આજે અનન્યાને બહુ જ ગુસ્સો આવ્યો છે. સવારથી ગુસ્સામાં છે શર્વરી ઉપર. ના બંને વચ્ચે કોઈ ઝઘડો નથી થયો, નથી કોઈ બોલાચાલી થઈ, અને શર્વરીએ એવું કાંઈ નથી કર્યું જેનાથી બંને વચ્ચે કોઈ મનદુખ થાય. ઇનફેક્ટ બંને જણા છેલ્લા કેટલાય સમયથી મળ્યા પણ નથી. તે છતાં અનન્યાને ગુસ્સો આવ્યો છે શર્વરી ઉપર, અને આ ગુસ્સાનું કારણ છે વોટ્સએપ. વાત ખાલી એટલી છે કે અનન્યાએ શર્વરીને વોટ્સએપ કર્યો હતો, અને શર્વરીએ મેસેજ જોયો એટલે બ્લુ ટિક થઈ, અને બ્લુ ટિક થઈ તે છતાં એણે અનન્યાને કોઈ રિપ્લાય આપ્યો નહીં. એટલે અનન્યાને ખોટું લાગી ગયું કે મારો મેસેજ જોયો, બ્લુ ટિક થઈ, તે છતાં કોઈ રિપ્લાય જ નહીં. ચલો હવે વાત કરીએ વિવેકભાઈની. વિવેકને કેવું છે કે ઓફિસે પહોંચે અને ઓફિસે પહોંચતા વેત પોતાના વોટ્સએપનું લાસ્ટ સીન ઓફ કરી દે છે, કારણ કે ઓફિસમાં વોટ્સએપ નોટ અલાઉડ. ઓફિસમાં કોઈ વોટ્સએપ યુઝ કરે એ વિવેકના બોસને પસંદ જ નથી. પણ વિવેકની વાઈફ ધારા આ જ વાતને લઈને વિવેક ઉપર શક કરે છે, ડાઉટ કરે છે. પેલાની લાઈફમાં એટલું કન્ફ્યુઝન છે કે કરે તો બિચારો શું કરે? આગે ખાઈ પીછે કુઆ. ઓફિસમાં વોટ્સએપ યુઝ કરે બોસને પસંદ નથી, અને લાસ્ટ સીન ઓફ કરે વાઈફને પસંદ નથી. ત્રીજી વાત છે પ્રેક્ષાની. પ્રેક્ષાના બોયફ્રેન્ડે એની સાથે ઝઘડો કર્યો કે પ્રેક્ષાના કોઈ બીજા ફ્રેન્ડ મયુરે એને એક રેસ્ટોરન્ટની ચેકિનની પોસ્ટમાં ટેગ કરેલી. હવે પ્રેક્ષા તો એ રેસ્ટોરન્ટમાં ગયેલી જ નહીં, એ પાર્ટીનો એ પાર્ટ જ નહોતી. તે છતાં પેલા એ બહુ બધા લોકોને ટેગ કર્યા હશે એક સાથે, તો એમાં પ્રેક્ષાને પણ ટેગ કરી દીધી. હવે પ્રેક્ષાના બોયફ્રેન્ડને ડાઉટ પડ્યો કે તું મયુરની સાથે પેલા રેસ્ટોરન્ટમાં ગયેલી, મેં જોયું ને એફબી પર ચેકિંગ કરેલું છે. હવે આવા બધા ઇન્સિડન્ટ્સ છે ને એ આપણી રોજની રૂટીન લાઈફનો પાર્ટ બની ગયા છે. આજે કમ્યુનિકેશન એકદમ ઇઝી, ફાસ્ટ, સસ્તું, સહેલું બની ગયું છે, પણ એનાથી મિસકમ્યુનિકેશન વધારે થાય છે. આપણે છે ને એવું ધારી જ લીધું છે કે સામેવાળી વ્યક્તિ ફ્રી હશે જ. એક આ જબરદસ્ત આખી ઘટના છે કે મેં મેસેજ કર્યો એટલે સામેવાળી વ્યક્તિ ફ્રી હશે જ, એને વાંચીને તરત રિપ્લાય આપવાનો જ. અથવા તો પછી આજે એકબીજા પર ડાઉટ કરવાવાળી ઘટના છે. અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે સોશિયલ મીડિયાના કારણે. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે સંબંધોને ડિજિટલ ફૂટપટ્ટીથી માપવાનું બંધ કરીએ. આપણે જે આ ડિજિટલ ફૂટપટ્ટી વાપરીએ છીએ માપવા માટે રિલેશન્સને, એ ડિજિટલ ફૂટપટ્ટી સાઈડ પર મૂકીએ અને રિલેશન્સમાં મોકળાશ આપીએ. કારણ કે સંબંધ તો એ જ સાચો જ્યાં સાબિતી ન આપવાની હોય. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3.